નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું એકમ કસોટી ધોરણ 6 તારીખ 31/8/2024 ને દિને જે ગણિત વિષયની લેવાના છે એ એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર. પ્રકરણો 1, 2, 3 માંથી જ દાખલાઓ પૂછાશે. ફર્સ્ટ જે ચેપ્ટર છે સંખ્યા પરિચય, બીજું પ્રકરણ છે પૂર્ણ સંખ્યાઓ, ત્રીજું ચેપ્ટર છે સંખ્યા સાથે રમત. જોઈએ હવે પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્ન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. 2, 4, 8 આ અંકનો ઉપયોગ કરી મોટી સંખ્યા જણાવો. તો અહીં જે 2, 4, 8 માં મોટી સંખ્યા આવશે જે બનશે 842. નેક્સ્ટ જોઈએ 8, 7, 4 આ અંકનો ઉપયોગ કરી નાની સંખ્યા જણાવો. તો સાચો આન્સર છે અહીં જવાબ છે 478. નેક્સ્ટ જોઈએ 1, 0, 7 આ અંકનો ઉપયોગ કરી મોટી સંખ્યા જણાવો. સાચો આન્સર છે 710. 9, 8, 2 આ અંકનો ઉપયોગ કરી નાની સંખ્યા જણાવો. સાચો આન્સર છે 289. 6, 4, 0 આ અંકનો ઉપયોગ કરી મોટી સંખ્યા જણાવો. આન્સર છે 640. 534 આ જે 5, 3, 4 આ અંકનો ઉપયોગ કરી નાની સંખ્યા જણાવો. તો સાચો આન્સર છે 345. 9, 3, 2 આ અંકનો ઉપયોગ કરી મોટી સંખ્યા જણાવો. જવાબ 932. 1, 2, 3 આ અંકનો ઉપયોગ કરી નાની સંખ્યા જણાવો. જવાબ 123. 4, 3, 7 આ અંકનો ઉપયોગ કરી મોટી સંખ્યા જણાવો. જવાબ 743. 8, 6, 4 આ અંકનો ઉપયોગ કરી નાની સંખ્યા જણાવો. જવાબ 468. અહીં જે સંખ્યાની તરત પછીની આવતી સંખ્યા જણાવો. તો અહીં 1,199 જે સંખ્યા છે એમની તરત પછીની આવતી સંખ્યા જે કઈ છે તો જવાબ છે 1,02,000. નેક્સ્ટ જોઈએ 1000 સંખ્યાની તરત પહેલાની સંખ્યા જણાવો. તો 1000 પહેલાની સંખ્યા કઈ છે જવાબ છે 999. 35 અને 40 સંખ્યા વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યા આવેલી છે તો જવાબ છે અહીં 35 અને 40 વચ્ચે ટોટલ 4 પૂર્ણ સંખ્યા આવેલી છે 36, 37, 38 અને 39. 1000 ખાલી જગ્યા 1001 વચ્ચે યોગ્ય ચિહ્ન દર્શાવો. તો અહીં 1001 એ મોટી સંખ્યા છે તેથી અહીં જે લેસ ધેન છે એ સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ 998 અને 1000 વચ્ચેની પૂર્ણ સંખ્યા જણાવો. તો જવાબ છે 999. 1001 સંખ્યા પછી તરત આવતી સંખ્યા જણાવો. જવાબ 1002. 99 સંખ્યા તરત પહેલાની સંખ્યા જણાવો. જવાબ છે 98. 1 થી 10 ની વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યા આવેલી છે જવાબ છે 8. 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. 9 ખાલી જગ્યા 10 વચ્ચે યોગ્ય ચિહ્ન મૂકો. તો અહીં પણ લેસ ધેન આવશે. સૌથી નાની પૂર્ણ સંખ્યા જણાવો. જવાબ છે 0. મોસ્ટ આઈમ્પી છે. 99 સંખ્યાની તરત પછીની આવતી પૂર્ણ સંખ્યા જણાવો. તો 99 પછી તરત આવતી સંખ્યા પૂર્ણ 100 છે. 10 સંખ્યાની તરત પહેલાની સંખ્યા જણાવો. જવાબ છે 9. 15 અને 20 સંખ્યા વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યા આવેલી છે જવાબ છે 4. 4 ખાલી જગ્યા 0 અહીં જે 24 જે એમસીક્યુ છે 0 ખાલી જગ્યા 1 વચ્ચે યોગ્ય ચિહ્ન દર્શાવો. તો અહીં મોટું કોણ છે 0 મોટું છે કે 1 મોટું છે તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો શું આવશે જવાબ લેસ ધેન જ આવશે. નેક્સ્ટ જોઈએ સૌથી નાની પૂર્ણ સંખ્યા તરત પછી આવતી સંખ્યા જણાવો. તો જવાબ છે 1. 909 સંખ્યા પછીની તરત પૂર્ણ સંખ્યા જણાવો. જવાબ 910. 101 સંખ્યાની તરત પહેલાની સંખ્યા જણાવો. જવાબ છે 100. 95 થી 100 ની વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યા આવેલી છે જવાબ છે 4. 555 ખાલી જગ્યા 545 વચ્ચે યોગ્ય ચિહ્ન મૂકો. તો અહીં 555 જે છે મોટી સંખ્યા છે તો જવાબ ગ્રેટર ધેન આવશે. નેક્સ્ટ જોઈએ 1 પહેલાની સૌથી નાની પૂર્ણ સંખ્યા જણાવો. જવાબ છે 0. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 1 બ દરેકનો જવાબનો 1 ગુણ રહેશે. નીચે આપેલ વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો. તમારી ધોરણ 6 માં તમે ભણો છો તો તમારે PSE ની પરીક્ષા સ્કોલરશિપની આવશે. તો આ પરીક્ષામાં પણ વિદ્યાર્થી મિત્રો ગણિત વિષયમાં જે MCQ છે ખાલી જગ્યા છે એમાંથી પૂછાઈ શકે. ફક્ત MCQ આવે છે
પરંતુ અહીં જે ખાલી જગ્યા આપ્યા છે, દાખલાઓ પણ આપવામાં છે, એ પ્રમાણે તમને MCQ પૂછવામાં આવશે. જોઈએ ફર્સ્ટ 2, 7, 8, 5 ના અંકનો ઉપયોગ કરી 4 અંકની નાની સંખ્યા ખાલી જગ્યા છે, તો જવાબ છે 2578. 9, 0, 5, 6 ના અંકનો ઉપયોગ કરી 4 અંકની મોટી સંખ્યા ખાલી જગ્યા છે, જવાબ છે 9650. 6, 0, 1, 3 ના ઉપયોગ કરી 4 અંકની નાની સંખ્યા ખાલી જગ્યા છે 1036. 4, 1, 5, 7 ના અંકનો ઉપયોગ કરી 4 અંકની મોટી સંખ્યા ખાલી જગ્યા છે, જવાબ છે 7541. 9, 0, 7, 1 ના અંકનો ઉપયોગ કરી 4 અંકની નાની સંખ્યા ખાલી જગ્યા છે, તો જવાબ છે 1079. નેક્સ્ટ જોઈએ 1081 ના અંકનો ઉપયોગ કરી 4 અંકની નાની સંખ્યા ખાલી જગ્યા છે, તો જવાબ છે 1018. 8048 ના અંકનો ઉપયોગ કરી 4 અંકની મોટી સંખ્યા ખાલી જગ્યા છે, તો જવાબ છે 8840. 8167 ના અંકનો ઉપયોગ કરી 4 અંકની મોટી સંખ્યા ખાલી જગ્યા છે, જવાબ છે 8761. 6081 ના અંકનો ઉપયોગ કરી 4 અંકની નાની સંખ્યા ખાલી જગ્યા છે 1068. પૂર્ણ સંખ્યાઓ ખાલી જગ્યા છે, પૂર્ણ સંખ્યાઓ શું છે? અસંખ્ય અને અનંત છે. પ્રાકૃતિક સંખ્યામાં ખાલી જગ્યાનો સમાવેશ કરતા તે પૂર્ણ સંખ્યા બની જાય છે, જવાબ 0. ખાલી જગ્યા વડે ભાગાકાર વ્યાખ્યાયિત નથી, જવાબ છે 0. કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો ગુણાકાર ખાલી જગ્યા મળે સંખ્યા જ મળે છે, પૂર્ણ સંખ્યા જ મળે. ખાલી જગ્યા એ સરવાળાની તટસ્થ સંખ્યા છે, જવાબ છે 0. ખાલી જગ્યા એક ગુણાકારની તટસ્થ સંખ્યા છે, જવાબ છે 1. કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો ખાલી જગ્યા સંખ્યા જ મળે, જવાબ છે પૂર્ણ સંખ્યા જ મળે. આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકે તે સંખ્યાને આપેલી સંખ્યાનો શું કહેવાય છે? અવયવ કહે છે. ખાલી જગ્યા એ દરેક સંખ્યાનો અવયવ છે, 1 એ દરેક સંખ્યાનો અવયવ છે. સંખ્યા ખાલી જગ્યા પોતાનો સૌથી મોટો અવયવ છે, તો સંખ્યા પોતે પોતાનો સૌથી મોટો અવયવ છે. સંખ્યાનો નાનામાં નાનો અવયવી સંખ્યા શું છે? પોતે હોય. જે સંખ્યાને 1 અને સંખ્યા પોતે એક માત્ર 2 જ અવયવ હોય તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય છે. 2, 3, 5, 7 છે જે એવી સંખ્યાઓ જે છે એ શું છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. ખાલી જગ્યા એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી, જવાબ છે એકી અયુગ્મ. 32 અને 40 વચ્ચેની સંખ્યા ખાલી જગ્યા અવિભાજ્ય સંખ્યા છે, જવાબ 37. 61 અને 67 વચ્ચે કુલ ખાલી જગ્યા વિભાજ્ય સંખ્યાઓ છે, તો 5. 62, 63, 64, 65 અને 66. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 2. નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો. અહીં 874, 9745, 8302 અને 751. તો અહીં ચડતા ક્રમમાં છે 751, પછી 874, 8302, 9745. નેક્સ્ટ જોઈએ તો અહીં સંખ્યાઓ આપવામાં છે 89002, 26853, 35642, 39844. તો ચડતા ક્રમમાં એટલે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ તો ચડતા ક્રમમાં એટલે શું? તો ચડતા ક્રમમાં એટલે નાની સંખ્યા, સૌપ્રથમ નાની સંખ્યા આવશે, પછી મોટી મોટી મોટી, એ રીતે ચડતા ક્રમમાં આપણે ગોઠવવાનું રહેશે. તો સૌપ્રથમ તો અહીં નાની સંખ્યા શું છે? તો 26853, 35642, 39844, 89002. નેક્સ્ટ જોઈએ 1324, 1234, 4132, 2341. તો નાની સંખ્યા છે 1234, 1324, 2343, 4132. નેક્સ્ટ જે સંખ્યાઓ છે વિદ્યાર્થી મિત્રો અહીં તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અહીં 5545, 4555, 5454, 4545. તો નાની સંખ્યા છે 4545, 4555, 5454 અને 5545. નેક્સ્ટ જોઈએ નીચે આપેલ સંખ્યાનું વિસ્તરણ કરો. 8475. તો એમને વિસ્તરણ કરતા વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર જોઈ શકો છો. 8 ગુણ્યા 1000 પ્લસ 5 ગુણ્યા 100 પ્લસ 7 ગુણ્યા 10 પ્લસ 5 ગુણ્યા 1, 6501. તો વિસ્તરણ છે 6 ગુણ્યા 1000 પ્લસ 5 ગુણ્યા 100 પ્લસ 0 ગુણ્યા 10 પ્લસ 1 ગુણ્યા 1. તમે વિદ્યાર્થી મિત્રો અહીં જે સંખ્યા આપે છે 45421, 64542, 9578, 2000. અહીં સંપૂર્ણ વિસ્તરણ સંખ્યાઓનું કરવામાં આવે છે. 3232, 74562, 32233, 6324, 22335, 32124, 75623. સંપૂર્ણ સંખ્યા વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકમાં પણ લખી દો.
આ જે મોડેલ પેપર છે વિદ્યાર્થી મિત્રો, એ મોડેલ પેપર આધારિત જ તમારી જે 31/8/2024 ના દિને જે એકમ કસોટી લેવાના છે, એકમ કસોટીમાં આ પ્રમાણે જ પ્રશ્નો રહેશે. અને વિડીયો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ વિડીયોને લાઇક પણ કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી દો અને તમારા મિત્રોને પણ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની લિંકને શેર કરી દો. જોઈએ આગળ 45,897 જે અહીં સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો વિસ્તરણ કરવામાં આવ્યું છે સંખ્યાનું. 50,501 તો 5 ગુણ્યા 10,000 પ્લસ 0 ગુણ્યા 1000 પ્લસ 5 ગુણ્યા 100 પ્લસ 0 ગુણ્યા 10 પ્લસ 1 ગુણ્યા 1. નેક્સ્ટ જોઈએ અલ્પવિરામનો ઉપયોગ કરી ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં અને શબ્દોમાં લખો. વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અંતે આપણે જોઈશું જે સંખ્યા રેખા પર જે નિરૂપણ કેવી રીતે કરવાનું છે એ પણ આપણે શીખીશું અને જે વ્યવહારિક દાખલાઓ છે એ પણ આપણે શીખીશું. જોઈએ આગળ અહીં જે સંખ્યા આપવામાં આવી છે તો અહીં અલ્પવિરામનો સૌપ્રથમ તો ઉપયોગ કરવાનો રહેશે તો અને પછી જે લેખન પદ્ધતિમાં એટલે કે શબ્દોમાં લખવાનું રહેશે. તો અહીં જે 8,75,713 છે. નેક્સ્ટ જોઈએ તો અહીં જે 16,57,302 તો એમને જે અલ્પવિરામનો ઉપયોગ કરી આ રીતે લખવું અને શબ્દોમાં જે અહીં 16,57,302 આ રીતે લખી શકાય છે. નેક્સ્ટ જોઈએ 63,75,489. નેક્સ્ટ જોઈએ તો 95,02,704. નેક્સ્ટ 8,93,67,001. નેક્સ્ટ 12,34,567. 3,54,243. 54,52,703. 89,76,454. 5 કરોડ અહીં જે 5,17,28,650. 4,56,589. 1,21,00,000 અહીં જે 1,21,21,212. નેક્સ્ટ 23,32,408. નેક્સ્ટ 6,12,53,604. 50,42,021. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 3. નીચે આપેલ શબ્દોનો અંકમાં લખો તો 5,890. જવાબ છે અહીં 3,01,313. તો અહીં 3,01,313 દર્શાવવામાં આવ્યું છે. જવાબ 2,50,915. 1,01,001. તો અહીં જવાબ છે 1,01,001. નેક્સ્ટ 95,36,000. તો વિદ્યાર્થીઓ ફટાફટ જે ક્વેશ્ચન જે આન્સર છે અહીં ફટાફટ કોમેન્ટ કરીને જણાવો. નેક્સ્ટ જોઈએ 11,76,089. આન્સર છે અહીં 11,76,089. 2,01,001. 2,01,001. 67,67,067. તો 67,67,067. 3,35,35,035. 3,35,35,035. નેક્સ્ટ જોઈએ નીચે આપેલ કોયડાનો ઉકેલો. એક રાજ્યમાં વર્ષ 2002-2023 વેચાયેલી સાયકલની સંખ્યા 7,34,000 હતી. વર્ષ 2003-2004 સાયકલનું વેચાણ 8,02,000 હતું. કયા વર્ષે સાયકલનું વેચાણ વધુ થયું હોય? તો સૌપ્રથમ તો આપણે 8,02,000 માંથી 7,34,000 બાદ કરીશું તો આપણને જવાબ શું મળશે? 66,000 જવાબ મળશે. તો સાયકલનું વેચાણ જે છે એ શું થશે વિદ્યાર્થી મિત્રો? અહીં વર્ષ 2003 અને 2004 સાયકલનું વેચાણ જે 8,02,000 હતું તો જવાબ આપણો થશે અહીં જે કયા વર્ષે સાયકલનું વેચાણ વધુ થયું હોય તો 2003 અને 4 જે 66,200 સાયકલ વધુ વેચાણ થયું હતું. નેક્સ્ટ જોઈએ એક વેપારી પાસે 77,900 રૂપિયા હતા. તેમને રૂપિયા 1,100 નો એક એવા 50 રેડિયો સેટ ખરીદવા ઓર્ડર આપ્યો. ખરીદી પછી તેની પાસે કેટલા રૂપિયા બાકી રહેશે? તો કુલ રેડિયોની કિંમત સૌપ્રથમ તો આપણે 1,100 × 5 કરીશું તો 55,000 થશે. હવે 77,900 રૂપિયા જે હતા તેમાંથી 55,000 રેડિયોની જે કિંમત છે એમને બાદ કરીશું તો જવાબ આપણને શું મળશે? 22,000 રૂપિયા બાકી રહેશે. નેક્સ્ટ ત્રીજો દાખલો. નગર અખબાર દરરોજ પ્રકાશિત થાય છે. એક નકલમાં 15 પાના છે. દરરોજ 18,510 નકલ છાપામાં આપવામાં આવે છે. કુલ કેટલા પૃષ્ઠો દરરોજ મુદ્રિત થાય છે? તો સૌપ્રથમ આપણે શું કરીશું? અહીં 18,510 × 15 કરીશું તો શું જવાબ મળશે આપણને? કુલ પૃષ્ઠોની જે સંખ્યા છે 2,77,650. નેક્સ્ટ જોઈએ 6, 8, 5, 2, 3 ફક્ત
એક જ વાર ઉપયોગ કરીને બનતી સૌથી મોટી અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત શોધો. તો સૌથી મોટી સંખ્યા સૌપ્રથમ તો બનશે 86,532. સૌથી નાની સંખ્યા બનશે સૌપ્રથમ તો 23,568. આમ જે તફાવત શું મળશે આપણને 62,964. નેક્સ્ટ જોઈએ વિરાટ એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે. તેણે ટેસ્ટ મેચોમાં અત્યાર સુધીમાં 8,785 રન બનાવ્યા છે. તો કુલ 12,000 રન પૂર્ણ કરવા ઈચ્છે છે તો હજુ કેટલા રનની જરૂર છે? તો અહીં 12,000 માંથી 8,785 રન બાદ કરીશું તો જવાબ આપણને શું મળશે? 3,215. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 4. સૂચના મુજબ દાખલા ગણો. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી છે. તમારી પીએસસી ની પરીક્ષામાં પણ અહીં જે લસાઅ અને ગુસાઅ શોધવાનો દાખલાઓ પૂછાશે અને વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 માં તમે આવશો ત્યારે જ્ઞાન સાધના અને NMS માં પણ આ દાખલાઓ પૂછાય છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ દાખલાઓને સમજી લેવા અને તમારી નોટબુકમાં પણ ગણવું જોઈએ. 9 અને 4 નો જે લસાઅ શોધવાનો તો સૌપ્રથમ આપણે 9 અને 4 ના જે અવયવ પાડીશું. અહીં 9 ના 9 2 દુ 4 થશે અને 2 એકુ 2. હવે 3 તરી 9 અને 3 તરી 9 થઈ જશે. તો આમ 3 એકુ 3. આમ જે લસાઅ 9 અને 4 બરાબર શું થશે? જે અહીં જે અવયવો પાડવામાં આવ્યા છે તે વિદ્યાર્થી મિત્રો લસાઅ શોધવાના હોય ત્યારે લખી દેવું. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. અને આ બધી જ સંખ્યાઓનું શું કરવાનું રહેશે? લસાઅ શોધવાનો હોય ત્યારે તો ગુણાકાર કરવાનું રહેશે. આમ 2 દુ 4 અને 3 તરી 9. તો 36 જે છે એ 4 9 અને 4 નો લસાઅ છે. નેક્સ્ટ જોઈએ 15 અને 45 નો લસાઅ શોધો. તો આપણે અહીં જે ભાગાકારની રીતે વિદ્યાર્થી મિત્રો અવયવ પાડવાના રહેશે. આમ 15 અને 45 બરાબર શું થશે? અહીં જે અવિભાજ્ય અવયવ જે પાડવામાં આવે છે તે વિદ્યાર્થી મિત્રો દરેક સંખ્યાનો આપણે ગુણાકાર કરવાનો રહેશે. તો 3 તરી 9 અને 5 9 5 45 એ 15 અને 45 નો જે લસાઅ છે. નેક્સ્ટ જોઈએ 2 4 અને 8 નો ગુસાઅ શોધો. તો સૌપ્રથમ તો આપણે દરેક સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડીશું. તો 2 ના અવયવ 2 છે, 4 ના અવયવ 2 ગુણ્યા 2 છે, 8 ના અવયવ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 છે. આમ ગુસાઅ 2 4 8 નો જે ગુસાઅ જે છે એ 2 થશે. તો અહીં જે સંખ્યાઓ જે છે 2 4 8 તેમાં જે સેમ સંખ્યાઓ છે સરખી સંખ્યાઓ જે છે એ આપણો ગુસાઅ રહેશે. નેક્સ્ટ જોઈએ 18 અને 60 નો ગુસાઅ શોધો. તો 18 ના સૌપ્રથમ અવયવ પાડીશું, 60 ના અવયવ પાડીશું. તો 18 ના જે અવયવ છે 9 દુ 18, 3 તરી 9, 3 એકુ 3, 60 30 દુ 60, 15 દુ 30, 5 તરી 15 અને 5 એકુ 5. તો અહીં 18 ના અવયવ 2 ગુણ્યા 3 ગુણ્યા 3, 60 ના અવયવ 2 ગુણ્યા 3 ગુણ્યા 5 છે. તો અહીં જે 18 અને 60 માં જે સરખી સંખ્યાઓ શું છે? 2 છે. અહીં એક વાર 3 છે અને અહીં પણ 3 છે. તો નેક્સ્ટ કોઈ સંખ્યા રિપીટ થતી નથી. તો ગુસાઅ 18 અને 60 બરાબર 2 ગુણ્યા 3 છે. આમ ગુણાકાર શું થશે? 6 એ 18 અને 60 નો ગુસાઅ છે. નેક્સ્ટ જોઈએ સૂચના મુજબ દાખલાઓ ગણો. 50 અહીં જે 15 20 25 નો લસાઅ અને ગુસાઅ શોધો. તો સૌપ્રથમ આપણે ગુસાઅ શોધીશું. તો અહીં 15 ના અવયવ પાડ્યા છે, 20 ના અવયવ પણ પાડવામાં આવે છે, 25 ના પણ અવયવો જે પાડવામાં આવે છે. 15 ના અવયવ છે 2 અને 5, 20 ના અવયવ 2 2 અને 5, 25 ના 5 50 25. આમ જે કોમન જે છે 5 5 ત્રણેય સંખ્યામાં જે કોમન જે સરખી સંખ્યા 5 છે. આમ ગુસાઅ 15 20 અને 25 નો જે ગુસાઅ 5 છે. હવે લસાઅ શોધીશું. તો અહીં વિદ્યાર્થી મિત્રો અવયવો સંપૂર્ણ પાડવામાં આવ્યા છે, જે અવિભાજ્ય અવયવો પાડવામાં આવ્યા છે. તો આ દરેક સંખ્યાનો લસાઅ શોધતી વખતે શું કરવાનું? ગુણાકાર કરવાનો રહેશે. આમ લસાઅ 15 20 25 નો જે લસાઅ શું થશે? 300 લસાઅ થશે. નેક્સ્ટ જોઈએ શ્યામા 30 કેજી અને 80 કેજી વજન વાળી 2 ઘઉંની ગુણી ખરીદે છે. ઘઉંના આ વજનનો મહત્તમ મૂલ્ય શોધો કે જેથી ગુણીના વજનનો ગુણાંકમાં પૂરેપૂરું માપ લઈ શકે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ મહત્તમ મૂલ્ય એટલે ખાસ ધ્યાન રાખવું, એટલે કે ગુસાઅ શોધવાનું રહેશે. તો અહીં જે સંખ્યાઓ આપી છે 30 અને 80 ના સૌપ્રથમ તો અવયવો પાડીશું. આમ 30 ના અવયવ શું પડે છે? તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 અને 80 ના અવયવ પડે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા અહીં જે 4 વખત 2 અને 5, 5 દુ 10 દુ 20 દુ 40 દુ 80. આમ ગુસાઅ શું થશે? જે બંને 30 અને 80 માં જે સરખી સંખ્યા છે 2 છે અને 5 અને 5. તો 5 દુ 10 એ 30 અને 80 નો ગુસાઅ છે. નેક્સ્ટ જોઈએ 3 બાળકો એક જગ્યાએથી ચાલવાની શરૂઆત કરે છે. તેમના પગલાનું માપ અનુક્રમે 21 સેન્ટીમીટર 35 સેન્ટીમીટર અને 65 સેન્ટીમીટર છે. એમાંથી દરેક કેટલું લઘુત્તમ અંતર નક્કી કરે કે જે અંતર પૂરા પગલાથી માપી શકાય. હવે અહીં શબ્દ જે વાપરવાનો છે લઘુત્તમ એટલે કે લસાઅ. તો સૌપ્રથમ તો જે સંખ્યા છે 21 35 અને 65 ના અવયવો પાડીશું અવિભાજ્ય, અને
જે લસાઅ શું થશે, અહીં દરેક સંખ્યા અવિભાજ્યનો ગુણાકાર કરીશું. 5 તેરી 15, 13 7 91, આમ 1365 એ 21 35 65 નો લસાઅ છે. નેક્સ્ટ જોઈએ જુદી જુદી 3 ટ્રાફિક લાઇટ 12 સેકન્ડ 24 સેકન્ડ 36 સેકન્ડ પછી બદલાય છે. જો એક સાથે સવારે 8 વાગ્યે બદલાય તો ફરી એક સાથે કયા સમયે બદલાશે? તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો શું શોધીશું? આપણે લસાઅ શોધીશું. 12 24 અને 36 ના જે અવિભાજ્ય અવયવ પાડીશું. આમ જે અવિભાજ્ય અવયવ અહીં જે પાડવામાં આવ્યા છે તેમને આપણે શું કરીશું? ગુણાકાર કરીશું. તો 72 જે 12 24 36 નો લસાઅ છે. નેક્સ્ટ જોઈએ 30 80 19 નો લસાઅ અવિભાજ્ય અવયવની રીતથી અવિભાજ્યની રીતે શોધો. તો સૌપ્રથમ આપણે 30 80 અને 19 ને જે અવિભાજ્ય અવયવ પાડીશું. હવે 30 80 ના જે અવયવો જે છે તે તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો. આ જે અવિભાજ્ય અવયવ છે તેમનો આપણે ગુણાકાર કરીશું. તો 1520 જે છે એ 38 80 અને 19 નો લસાઅ છે. હવે 850 અને 680 નો લસાઅ અને ગુસાઅ શોધો. તો સૌપ્રથમ તો આપણે જે ગુસાઅ શોધતી વખતે 850 ના અવયવ પાડીશું અવિભાજ્ય, પછી 680 ના અહીં સ્ક્રીન પર પણ તમે જોઈ શકો છો આ અવયવ પાડવામાં આવ્યા છે. હવે ગુસાઅમાં શું કરીશું? તો 850 ના અવયવ લખ્યા છે, 680 ના અવયવ છે. હવે બંનેમાં જે કોમન છે 2 કોમન છે. નેક્સ્ટ જે 5 જે છે એ પણ કોમન છે અને 17 કોમન છે. આ ત્રણેય સંખ્યાનો ગુણાકાર તો 170 એ 850 અને 680 નો ગુસાઅ છે. હવે લસાઅ શોધીશું. તો લસાઅ જે અવિભાજ્ય સંખ્યાઓનો અહીં જે દર્શાવવામાં આવ્યું છે એમનો ગુણાકાર તો 3400 એ 850 અને 680 નો લસાઅ છે. નેક્સ્ટ જોઈએ 24 36 38 નો લસાઅ ભાગાકાર રીતે શોધો. તો સૌપ્રથમ તો આપણે અવિભાજ્ય અવયવ પાડીશું અને લસાઅ જે છે એ શું થશે? 144 24 36 48 નો લસાઅ છે. વિદ્યાર્થી મિત્રો દરેક જે દાખલાઓ જે છે અહીં દર્શાવવામાં આવે છે એ તમારી નોટબુકમાં પણ લખી લો. હવે જોઈશું આપણે નીચે આપેલ સરવાળાનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. તો અહીં 3 + 4 છે. તો આપણે શું કરીશું? સરવાળો કરીશું. તો 3 જે +4 કરીશું તો 7 મળશે. નેક્સ્ટ જોઈએ 2 + 3. તો અહીં સંખ્યા રેખા પર પણ દર્શાવવામાં આવ્યું છે વિદ્યાર્થી 3 + 3 ને પણ દર્શાવવામાં આવ્યું છે. 5 + 2 અને 1 + 4 એ વિદ્યાર્થી મિત્રો તમારે જાતે કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક નથી કર્યો તો સૌપ્રથમ તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત.